શું આમ મોઢું કરીને બેઠી? પેલા તો એ કે તું જમવામાં શું બનાવવાની હો? જમવામાં શું બનાવવાની એમ? જમવામાં તો શાક કાંઈ નથી બટું. હમણાં તો બહાર ગઈ નથી. શાક બટાકાનું શાક ને ભાખરી હાલી એમ. ના, બટેકાનું શાક ને ભાખરી નથી ખાવું. તું હમણાં 15 દિવસ છે ધ્રુજારા કરસ ને તો હે કઈ તું બનાવી જ નથી દેતી. ક્યારેક પૌવા બટેકા હોય, વઘારેલી ખીચડી હોય એવું જોઈએ. તું ક્યારે નથી બનાવી દેતી. ઘરમાં કાંઈ છે જ નહીં નવીનતા બનાવી દઉં. પછી થાકી ન ગયા હોય સવારના ઘર સાફ કરતા હોય તો. તું 15 દિવસ ના કરસ ને તને ટાઈમ જ નથી મળતો. આજે તારું બધું પતી ગયું ને તો આજે મને બનાવી દે. પણ શું બનાવી દઉં? અત્યારે તાત્કાલિક 6 તો થઈ ગયા હાલના. ઇડલી સાંભાર બને. ઇડલી સાંભાર સૌથી હેલું. હા, હાલ તો બનાવી દો હાલ ફટાફટ. પછી મેં ફટાફટ રવો પલાળી દીધો. 15 મિનિટમાં પલળી પણ ગયો અને ખીરું રેડી થઈ ગયું. અને પછી આપણે ઇડલીમાં તો કોપરાની ચટણી જોઈ, સૂકા નારિયેળની, એટલે ફટાફટ મેં મરચું, આદું, માંડવીનો ભૂકો એ બધું નાખી તૈયાર કરી લીધો. અને જો આ એનો વઘાર તૈયાર થઈ રહ્યો છે. અને જો એમાં છમકારો બોલાવી દીધો એટલે મસ્ત સુગંધ પણ એટલી જ મસ્ત આવી. પછી મસ્ત એને હલાવી લેવાનું એટલે તૈયાર છે આપણી કોપરાની ચટણી. આ ચટણી આપણે ઢોસા સાથે પણ મજા આવે અને ઇડલી સાથે પણ મજા આવે. અને જો સાઈડમાં ફટાફટ મેં ઇડલીનું બેટર ઢાળી દીધું છે. અને જો દાળ બફાઈ ગઈ છે સાંભાર માટેની, સાંભાર તૈયાર થઈ ગયો છે. અને આજ અલગ રીતે ઇડલી બનાવવાની નક્કી કર્યું મેં, એટલે બટેટાનો મસાલો પણ કર્યો. જો આવી રીતે થોડું બેટર પહેલાં નાખવાનું બધી વાટકીમાં, અને વાટકીમાં બધું બેટર થોડું થોડું નખાઈ જાય ને પછી જે આપણે બટેટાનો મસાલો તૈયાર કર્યો હતો ને એનું થોડાક ગોળા વારી અને નાની નાની ચમચીમાં લઈ અને આવી રીતે બેટરમાં પહેલાં થોડા બેટરમાં પાથરી દેવાનું અને પછી પાછું એની ઉપર બેટર નાખી દેવાનું. એટલે આ મસાલા ઇડલી તૈયાર થઈ જાય આપણી. આ નવીન પ્રકારની ઇડલી પણ ખૂબ મજા આવી અને સોફ્ટ પણ એટલી બની હતી. જો પહેલી જ ઇડલી હું તમને બતાવું છું, ઘણી સોફ્ટ બની અને કાંઈક નવીન પણ લાગે છોકરાઓને કે નવું બનાવ્યું એમ. પછી જો છોકરાઓને પહેલાં જમવા બેસાડી દીધા અને મોટાઓ અમે પછી બેઠા. અને ખરેખર ખૂબ જ બધાને પણ મજા પડી. અને તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. ચાલો.